હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ 10 વાગ્યા બરોબર. આજે એક 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 રેડ સનેડો, दूसरा રેડ સનેડા બે ને આવી જાય ને ક્યાંક મૂકી આવવાના હે એટલે મારા પપ્પાની જિંદગીમાં શાંતિ થઈ જાય. મારામાં તો નહીં. મારા ભાભી તો જોશે જમવાનું મસ્તી બનાવે. જમવાનું મસ્ત બનાવો રસોઈવાળા એટલે બેન હું છે. જોઈ રસોઈવાળા બેન રસોઈવાળા મસ્ત બનાવે છે તો તને ભાભી ખોટો બોલ બોલ કરો. પારો હાલો, આજે અમે જઈ માતાજીએ શું કરવા જવાનું? નાવા. આજે શું હે? મસ્ત છે આજે. અમાસ છે એટલે બે લાલ લાલ થઈ ગયા હે. ઈ બે લાલ ને હું બ્લેક એઝ યુઝ્યુઅલ. એ વાહ, ઓ હે કેવું મસ્ત નું આવી જો. ચીંડી ટીડી. હાલો ગાઈસ, બાને લેવા આવ્યો તો હું વાડી બરાબર. તો બા અહીંયા પાછળ હે ને હળગાવતા હતા બધું. તો બાએ એના કાનની ઓલી પોખાની આવે ને એ કાઢ નાખી. તો અત્યારે મેં ગાડીએ પહોંચી ગયા ને પછી યાદ કોઈ બાકી લે એ કે પોખાની તો ભૂલાઈ ગઈ. અત્યારે લેવા જાય જો. આ ઉંમરે હજી કેટલું બધું કામ કરે. ના પડ્યું. મેં કીધું તમારે મારી આટલું કામ રવિવાર સુધી ભેગું કરીને નાખવાનું, પણ નહીં કરશે એ કામ. હે જો આ મસ્તની જગ્યા. મને આ અમારા વાડીનો આ પાઠ સૌથી બેસ્ટ લાગે. બોલો અહીંયા ચપ્પલ કા આ રેવા દે, હું લઈ લઉં. પણ જો તો ક્યાંથી ઉતરે જો તો હેને જો તો અહીંયાથી ઉતરી ગયા. બોલો અહીંયાથી ઉતરે, અહીંયાથી હજી જાય જ છે ઉઘાડ પગ્યો. વાહ, ક્યાં રાખી જો. હે બા ભૂલી ગઈ કે પોખાની ક્યાં મૂકી. ક્યાં હવે આમથી ચડી જાય એટલું આઘું નથી. એને મારા બા અમારા પૂર્વજના ટાઈમથી છે. અમથા અમને વાંદરા નથી કીધા. હું નથી ચડી શકતો ત્યાંથી, પણ મારા બા ટાક 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 ટાક. બતાવો તો પોખાની કેવી હોય. બતાવો. એક બે તોલાની કેટલાની છે? એક તોલાની છે. ઓ હાલો, હવે ગાડીમાં જાય કેમ કે બહુ મોડું થઈ ગયું અમારે. ગાઈસ તો અમે જો જાય બધા હવે ઘૂઘરા. હા, આ બધા ઘૂઘરા જેવા થઈ ગયા તૈયાર. હવે તમે કયો ને તો પોગાડું, બાકી રસ્તામાં બધાને ટાર દો. શાંતિ દે કે નહીં શાંતિ એટલે 60 સ્પીડ એટલે ખાતા ને તેડી ખાતા ઈ તો આવી જાય બળી જો. તું વાત કરાવતું તને હું તઈ ઝોલા ખાઈ ગયો તો એટલે તે નાસ્તો દઈ દીધો એટલે જ કીધું મમ્મી નાસ્તો અંદર તો ઈ કે ઘરમાં કેમ કે આમ ગાડી જવા દેતો હોય છે આમ કર્યું ને તો જો ના ખાતો. એક વાર હું તો એમાં તો ના ના પપ્પા બે હતા રાત બે હતા રાત પીપળા જાવતા જો પહોંચી ગયા જો ગાઈસ નાવા. આ માણા જો ફૂલ હે જો. કે ના ઓ વાવ મસ્તી નો તો નાવા ના થઈવા. બાય નહીં છો બા કુંડમાં માથે ધુબાકો મેબડી ધુબાકો નો મારતા. ના બાપા ના આ એ ફોન બનો મને દઈને જાય જો. બરે એમ પોખાની ખવાઈ ગઈ તવલા. કેટલું બધું પબ્લિક તો સારું હોય. તો દોસ્ત આજે અમાસ એ તો કીધું કોઈને બે કીધા હું ભોરે માં તાળું દેતો માર પોખાની હા જો આ જો દેશી લાવ હું લે મે તન નો જડી આઈનું મારું કલ્ચર. એ બેન તમારું દેખાડો જો. હા જો આપડી આ છે ને વ્હાઈટ કલર નું બલોયા કહેવાય બલોયા. હાથીના દાંત હાથીના દાંત. વાવ. અહીંયા લગી જાવ હેઠ ઉતરી જાય કા આ હરખું દેખાય ના ભાઈ ના. હું જો હવે અમે જાય છીએ ભુવાજીના ઘરે, ભુવા બાપાના ઘરે. કે લીધું જ નથી નાવા ક્યારે ખબર ના લગ્ન ખાસ ગાઈસ આપણે તમને કહું હમણાં ભુવા બાપાને પૂછીને ક્યારે લગ્નમાં થશે. કેવું ટ્રાક છે જોઈ લો એમ કે આ વર્ષમાં સંજોગ હે તો પછી તૈયારી કરવાની. સંજોગ તો આ વર્ષમાં જ છે. ગામ નહીં આ વર્ષમાં સંજોગ ને લગ્ન લેવાના છે હા
પૂછી જ લેવું મમ્મી આપણે હા બધું પૂછી લેવું બધું પૂછી લેવું લવ મેરેજ અરેન્જ મેરેજ ઈ કે કારણ પછી પૂછી કુંવારા લેવું. રહેવાના હા, ઈ તું પૂછી બધું લેવાનું. પૂછી પછી આ ઓલું હવનનું તમને કુવારા કરી દયો કુવારા હવે હું કુંવારી નથી મારે તો લગ્ન થઈ ગયા ચલો ગાઈસ મિલતે હે બાય હું તો લાગશું બધે વાસણ એની પાસે શું રમો છો તમે ઘર ઘર લે આગળ કાઢો મને બોલાવીશ હા કાઢો હું આવું કાઢો રમવા આવું રમે ઘર ઘર તમારે રમવું બીજો ક્યારે તેડી જાવ પાછી એક બે દી તો પછી વગર આવી જાય તમે પણ મઢે રહી જજો ટાટા એ માં છોકરી હું ત્યારે હો. નામ કયો. ગાઈસ બધાને હે ને નવરાઈ દીધા કુંડ કુંડમાં તો હું કમ્પ્લીટ મજા આવી ને બડી મજા આવી બહુ જ મજા આવી. હા તો 500 રૂપિયા આપી દેજો જરા મને મારો ઉતાર છે તે 1000 રૂપિયા મને આપી દે ઈ આગળ તમારે મગાય. લાખો માણસો જોવે છે તો મને તો મળવું છે ને હા. કઈ બા તઈ ઈ વાત આવડો સાચી. મોટો છોકરો મળ્યો યાર બડી મારો બેટો બાને બનાવે જ છે અરે બાને ક્યારે બનાવો તમને બનાવે રૂપિયો દેતો નથી લે ક્યારે બા તમારે 500 1000 રૂપિયા વાપરો બાપરો બા બાને પૈસાની હું જરૂર આવા છોકરા હોય તો પૈસાનું પૈસા છે જો ફૂલ મેમરી નો થઈ જાય સેજ ને હાવ ખાલી ખમશે फटाफट गामड़े पहुंच जाते हैं फिर इन सब को उतार के રાજકોટ ચલે ચાલો राजकोट चले जाते हैं રાજકોટ તો રાજ આવવાના આયા બોલ મને कौन ये रे તારી अरे हूँ तो सीधा जाऊँ ना कौन चौकड़ी દિલ્હી ચોકડી ઉતારતી आटी गुरीन लाइन चौकड़ी हो डायरेक्ट गोंडल चौकड़ी है તો તારામાં એક કોથળી अरे बारी बंद करो गर्मी થઈ टाटा बा अरे यार चलो टाटा કહી દઉં બાય ગાઈસ બાય ધવલ હાલો ભાઈ બધાને ઘરે ઉતાર કેટલા 3 વાગ્યા 3:30 થયા હવે માં જીજુને એને જવાનું એને લઈને કાલાવાડ જવાનું હું નહીં જાઉં કેમ કે મેં જમવાનું બાકી છે જીમ બી બાકી છે જીમ એક દિવસે મિસ નથી કરવાનો ભાઈ એટલે એને હું હે ને ફોન કરીને કહી દઈશ કે તમે ઘરેથી ગાડી લેકે જાઓ મેરે કો નહીં આના હે અહીંથી જઈશ ને એટલે પનીર રેપ લેતો જઈશ પનીર ખાઈશ તો જ ભેગું થશે બાકી નહીં થાય ઓકે તો ચલો ટાટા કહી દીધું ટાટા ટાટા બામણ બોર હિયા ગાઈસ 2:30 વાગી ગયા અને હું ઘરે પહોંચી ગયો હવે હું જમવાનું મેં રસ્તામાં જ ઓર્ડર કરી દીધું કે ભાઈ હું ઘરે પહોંચો એટલે તરત હટાહટી આવી જાય કેમ કે ઘરે કોઈ નથી ભાભી ને મમ્મી બે રોકાણા હે ગામડે કેમ કે અંકલ છોકરાની આવ્યા ને 2 દિવસની રજા પપ્પા કહે કે ભાભીને મોકલજો તું લેતો ગયો તો બાપને કહો મેં સવાર નાસ્તો નતો કર્યો પછી ગામડે જઈને જરાક રોટલી ખાધી પણ એ મને ભાવી નથી એટલે મતલબ ભૂખ લાગી ગઈ એમ કે જીમમાં જાઉં તો મને ફૂલ ભૂખ લાગે મગાવ્યું છોલે ભટુરે સરગમનું મેકડી ખાવું તું પણ મેં મેકડી ના પાડી કે ભાઈ મેકડી બહુ નહીં ખાવાનું હોય ઘરેથી જ ના પાડું કેમ કે એમાં ઓલું ફ્રોઝન બધું આપે ને પનીર ને કે પનીર તો ખોટું જ હોય મેં કીધું કાંઈ વાંધો નહીં મેકડી કેન્સલ ને કે મારા ઘરે મેકડી તો કન્ટિન્યુઅસ તો ચાલુ તો હટાટી કપડાં બદલાઈ લો ફ્રેશ થઈ જાઓ જમીન જીમમાં જઈને કરું કાજે આજે હું ચેસ્ટનું વર્કઆઉટ મને શરીર પહેલાંથી ને બધું દુખે પાણી માંડ આવું કંઈક નાખ્યું હે શું નાખ્યું પાણીમાં ઇલેક્ટ્રોન પાવડર નથી ઇલેક્ટ્રિક પાવડર ગાંજો નાખ્યો છે ગાંજા તો જ બરાબર ચેસ્ટ લાગે ચેસ્ટ જોજો ખાલી લાગે ઈ તમે જોઈજો આ નંબરમાં ફોન કરીને હેરાન કરી દો ભાઈનું થોડું આવી ગયું હાલો હા આજે ફાડી નાખે એવું જીમ કર્યું પગ ધ્રુજે બે ના હું તો ઉભો નથી હરકો રહી અહીંયા ઉપર લીપ ગઈ તારો કોણે બોલાવી જે બોલાવી એને પાટું મારીને ફેંકી દીધું કોણ હે સોરી આવી જાઓ ઘરે જાઓ બસ હાલો હવે કોને પાર્સલ લેવા જમાડવાના મસ્ત છે